કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે છે। હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપી દીધું છે, એટલે કે આગામી કલાકોમાં હજુ પણ મુશળધાર વરસાદ વરસી શકે છે। ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે આગામી કલાકોમાં વરસાદ રીતસરનો તૂટી પડશે, જેની શરૂઆત પણ થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્યથી લઈને ઉત્તર ગુજરાતમાં આગામી કલાકોમાં વરસાદનો સૌથી પ્રચંડ પાવર જોવા મળશે। મેઘરાજાનો તોફાની રાઉન્ડ 2 વરસાદના રેડ એલર્ટથી સાવધાન। પાંચ દિવસ રહેશે વરસાદી મહેર। સાર્વત્રિક પડશે મુશળધાર। હવે જામ્યો અષાઢી માહોલ। રાજ્યમાં હાલ મેઘરાજાએ મુશળધાર મહેરના બીજા રાઉન્ડની શરૂઆત કરી છે। દક્ષિણ ગુજરાતમાં દમદાર વરસાદ થયો છે। અનેક જિલ્લાઓ પાણી થઈ ગયા છે। જો કે હજુ પણ આ પ્રારંભ છે અને પ્રચંડ વરસાદ તો બાકી છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। રાજ્યમાં આમ તો આગામી 7 દિવસ સુધી મેઘરાજા સટાસટી બોલાવશે। જો કે આગામી 48 કલાક રાજ્ય માટે ખૂબ જ ભારે છે। આગામી 2 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી છે, એટલે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ આગામી 2 દિવસમાં જોવા મળી શકે છે। સાંભળો હવામાન વિભાગે શું કરી છે આગાહી। भारी बरसात का चेतावनी है, उसमें गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना है डे 1 डे 2 में, और डे 3 में आपका हेवी टू वेरी हेवी, और डे 4 डे 5 में हेवी रेनफॉल का चेतावनी दिया गया है गुजरात रीजन के लिए। और सौराष्ट्र कच्छ के लिए डे 1 में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में दिया गया है डे 1 के लिए। डे 2 में आपका हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग दिया गया है आपका डे 2 में। વરસાદની 4 સિસ્ટમ મચાવશે તરખાટ। તમામ ઝોનમાં થશે ધોધમાર વરસાદ। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ઓફશોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે ભારે વરસાદ થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। एक तो है ऑफशोर ट्रफ साउथ गुजरात कोस्ट से नॉर्थ केरला कोस्ट तक है। दूसरा एक सीआर जोन है 20 डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है। तीसरा है एक साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट पाकिस्तान में परसिस्ट कर रहा है, और एक WD परसिस्ट कर रहा है 72 डिग्री ईस्ट एंड 32 डिग्री नॉर्थ में। सर अहमदाबाद गांधीनगर में क्या रहेगा? अभी हम लोग अहमदाबाद के लिए जो फोरकास्ट दे रहे हैं ओकेजनली हेवी रेनफॉल का वार्निंग है, उसके साथ लाइट टू मॉडरेट रेन तो रहेगा। આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ખૂબ ભારે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ સૌથી નવી આગાહી સામે આવી। અંબાલાલ પટેલ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। 19 તારીખ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની સંભાવના છે। અમદાવાદ, બાવળા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે। નદીઓમાં પૂરની શક્યતા છે। આહવાડાના વલસાડમાં ભારે ગતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે પૂરનું જોખમ રહ્યું છે। અને આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ 48 કલાકમાં અમદાવાદ, લાંભા તેમજ નારોલ, સરખેજ, બાવળા, સાણંદ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રને પણ મેઘરાજા ગમરોળશે। તાપી નદી, નર્મદા નદી સહિત સૌરાષ્ટ્રની નદીઓમાં ધસમસતા પૂરની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને લગભગ
સુરત વગેરે નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા 2 કાંઠે થવાની શક્યતા રહેશે, એટલે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં પણ પૂર આવવાની શક્યતા રહેશે. ગુજરાતમાં અવિરત રીતે મેઘમહેર થઈ રહી છે, જેના કારણે વરસાદની ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં થયેલા વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 38%, દક્ષિણ ગુજરાતમાં 36%, કચ્છમાં 35%, મધ્ય ગુજરાતમાં 20%, ઉત્તર ગુજરાતમાં 19%. આમ ગુજરાતમાં મેઘરાજાએ હાલ પોતાની મહેર વરસાવી છે, જે આગામી દિવસોમાં યથાવત રહેશે. જુલાઈમાં જળબંબાકારની સ્થિતિ હાલ તો ઊભી થઈ ગઈ છે અને આગામી દિવસોમાં અનેક વિસ્તાર વરસાદના પાણીથી તરબોળ થતા રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.